આ બીમારી તો મટતી જ નથી. 15 દાડાથી માંદો થઈ ગયો, પણ મારા ભાઈઓ એકે બાજુ મારા બધા ડોકાતા નથી. એક એવું નથી થતું કે ભાઈની ખબર લેવા જવું. આમ તો મારા બધા આંટા મારતા મારતા હોય. હું બહાર હું કોઈક ભાડો બાળો તો આવા ખબર લેવા, પણ તોય નહીં આવતા. શું કરવાનું? વાદે બોલાતું નહીં. ઓય બાપા, મગાલા આવો તો બગા. ચેવું છે? હારું છે કે? હારું નથી પડા જો ને, બહુ તાવ ચડી ગયો, બોલી એકાતું નહીં. અરે તન તમારા ભયું ચમ નહીં ડોકાતા નહીં? તન તો એમને આવતા હોય આમ આટા માર ઉલકા આટા મારે જે આચા તન તમારા ભયું એ કયો ને. શી ખબર, હવે મને તો ખબર નહીં. મારા બેટા આવતા જ નહીં કે આંટો મારવા નહીં આવતા. પણ ભયું જેવા હોવો જોઈએ કા? ભાઈ માદો પડ્યો હો તો તરત કેવું પડે હાલ ભાઈ દવાખાને લઈ જવું તન. આ તો તમારા ભયુંમાં કઈ નહીં લેવાનું લ્યો. આ એ વાત છે. આ ભયું કે પૈસા પૈસા જરૂર હોય ને તો તરત આવો મારા બેટા. આ ઓલા મગા પૈસા ને લઈ આવું પૈસા તરત હે ને. હા, એવું બધું લેવાનું હોય ને તો તરત આવો. આવું ખબર લેવા તો કોઈ દી ડોકાતાય નથી. પણ કઈ વાંધો નહીં મગલાના, હું તમારા ભયું ને બધાને કહું જઈને તમને ટેન્શન ના લેશો તમે. એ કહેવાથી આવે એ આયા ના કહેવાય. એટલે આ સીધા ડોર જેવા કરી નાખું, તમે જોવો ખાલી એવો એમને. કાલ હવે જતો રહ્યો પછી આયા હવે શું કરવાનું? પણ તમે એક મારો પ્લાન સાંભળો ખાલી તમે લ્યો. કયો એક વાત બોલાઈને લઈને આવું પછી ચમ નહીં માનતા એ જોજો તમે તાણ. હા તો એવું કરો ચેવો આવો જોવું હું પછી ખબર એમની. તબિયત પાણી હારી ને હાલો દવાખાને લઈ જાઓ તમ તાર. હું હાલો ના એમ તો દવા લઈને આવ્યો હોય. હા હાલે તો ખાધું બાધું ના ખવાતું જ નહીં, ભાવતું જ નહીં. કઈ નહીં પાણી બાણી લેતા હું કેતા હોય તો. ના પાણી પીને આવ્યો તાર જ તે. કઈ બીજી બીમારી નથી ને? ના એટલે એવું બધું માથું ને એવું બધું કતર ને બધું બહુ થાય. કઈ વાંધો નહીં, તમે ખાલી અહીં હુઓ અને હું જઉં છું તમારા ભયું કાહે તમે જુઓ. સારું જાવ. હો હા નહીં હુઈ રહેજો ખાલી તમે. હું કેતા હું એમને હો. એ હા આ ગામના કરતા તો આ બારના હારા. કોઈ ઘરનો તો એક કઈ ડોકાવ ના આવતા. બચારા ચંપકલાલ જ્યાં ને તે થોડીક તો ખબર નું પૂછ્યું હાલતા તે સારું લાગ્યું. કાળુલાલ એટલે તમને કઈ ખબર છે કે નહીં? લે ગામમાં રોગ ચાલો લે તમે લે. એટલે ગામમાં નહીં તો શ્યામમાં શું? એટલે પણ કઈ ધ્યાન તો રાખો યાર, ગામમાં શું થાય ખબર છે તમને કઈ? તમારા જેવા સતો ખરા ગામમાં ધ્યાન રાખવા. આમાં શું કરો ધ્યાન રાખી છે? એટલે કઈ તને ખબર નહીં લે? ના લે ઓલો તારો ભાઈ નહીં માદો છે, કેટલા દાડાનો? અઠવાડિયાનો માદો છે. આ તે એને ના ખબર પડે દવા લઈ આવે વાત કરે છે. માધો હાથે જોઈ લે કે આમ હિન્દુળો એ લે માધો છોકરો થઈ ગયો, માધો છોકરો થઈ ગયો એવું કહું. મારા જનો ચોક્કસ છો ભાઈ શક શું છે આ દુશ્મન છે કઈ ખબર નહીં પડતી. એટલે પણ એટલે તને સાચી વાત કરું શું? પણ કઈ નહીં આમ તો ભડાવો તો ના કહેવાય જાતા એક કાંઈ રજા લેવી ને તો શીખે હા કાતો નહીં દે દે મંગુ તો આ મંગુ રાત દાડો મંગુ કરે પણ એનો ભાઈ મરવા પડ્યો હોય એ નથી વિચારતો. તે મરી તો નહીં ગયો ને, મરવા પડ્યો હોય ના ખબર પડે ખાવાનું જોર રાખે એમ. એ તો હું ગામમાં આવ્યો ને તેની કાંઈ જઈને આવ્યો, વાતચીત કરીને આવ્યો. તને એને હું કીધું બચારા ખબર છે શું? એ કે મારા ભાઈઓને કહેતા હો બોલાવતા હો છેલ્લી હેન્ડમાં છું ને હું એટલે ક્યાં ઓલી બાપાની નહીં આપણે 5 વીઘા એ બધાની ખાતે કરતો જાઉં. એવું ઉવા આ તે હાલો ને આપણે જઈએ. હાલો જઈ તો કરવી પડે ને પછી જતો નથી શું કરવું? તમે કઈ ના વસ્તા તો કઈ હા ને. એ બધી વાત સાચી કાવલા તમારી, પણ ભયું છે ને તો આવા ના હોય યાર. તમે કેવા માણા હોય યાર. જેવા છે એવા છે જોઈ લ્યો. પણ આટો ફેરો તો મારવા જવાય નહીં કે ભાઈ ચીમનો છે આપણો. તમારે ઘરે નથી આવતો દરરોજ અંકા? આ તે મને ચિકન ગુનિયા થઈ ગયો તો તારી આવ્યો તો તાર તો જઈ કેવા આયા ને કે તમારે ભાઈ ચિકન ગુનિયા થયો એટલે તમારે જવું પડે એમ. સારું એ બધી વાત છોડો, એ બધા ભાઈઓને કીધું હો કે બોલાવતા હો. એવું ઉવા આ તે વાંધો નહીં હું ખાઈ બેન આવું. ઓલો મરવા પડી રહ્યો અને આના ડૂસવાની પડી હજુ ડૂસવાની. એટલે હમણાં ભાઈ ઓછો થઈ જશે એ ક્યાં? ઓછો થઈ જાય એમાં શું તાર ભૂખું રહેવાનું મારે વાત કરો ઓલું બધું પડ્યું રહેશે તારા લે શું જમીન નહીં એવું જતો રહેશે તો તે તો 2 દાડા પછી થાય કેમ ના થાય? કશું ના થાય પછી એની સહી જોવી નહીં કે હેન? હા જાઉં છું હવે જાઉં છું. ઓલા બધા ભાઈઓને કહેતા જા તારા બોલાવતા એને હેન. હા તો તમે જેટલા મળે ને એમને કહેતા હો. હું બીજા આ કહે ને બટુકલા ને બધાને કહેતા હોઉં. હા તે કયો વાંધો નહીં તું જાય એમ કે હું બીજા બધા ભાઈઓને બોલાવતા હો. હા ખતર જજે પાછો. હા હું જાઉં હું એમ તો હો. એટલે હા ઉપર હવે તમે માથા ઉપર ચડી જશે કે જાઓ શું કે ધોળીને જાવ યાર? કઈ ભાઈઓનું ટેન્શન જ નહીં પણ તારા માથે શું કરવાનું યાર.
પણ તમે હો તો ખરા આખા ગામમાં બધાના ઘરનું ટેન્શન રાખવા વાળા અમારે શું કરવા રાખવું પડે એટલે પણ ભય છે એ તારો યાર ભય છે ભય જો ભાઈ બંધ છે એ ક્યાં વિચાર તું એટલે આ મૂર્ખા પેલા બોલવા લોસા ના વાળી ભાઈ કે ભાઈ બન ભાઈ હા તો ભાઈ કહેવાય અને એક માનું દૂધ પીધેલા એક માનું પીવાનું ત્યાં કઈ અલગ અલગ માનું પીવા દે કેવી વાત કરી લે તો એમ નહીં, તો જો ના હોત એટલે હારું પણ જઉં છું હારું જા હું જવું અમારે કહેતા હું આજા ની કજા એટલે આ તેવી અઘરી નોટ છે અમારા ગામની ચંપકલા જા હટ જા કે એક માનું દૂધ પીધું એટલે એક જ માનું પીવીને તને વાત કરે છે અલગ અલગ માનું પીવા જવાય જે જવું નહીં ખાઈ બેન પછી જવું શાંતિ શું કરવાનું મારે તો ગામ વચ્ચે ઘર તું એમાંય ટેમ્પો વળી ગયો શું કરવાનું હવે મારે એમાંય પાક કંકોડાના ને કારેલીના ને એવા વેલા ઉગી ગયા ને કાકડી ને ઉગી ગયો અરે 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 કાકડી વાંચતો જાઉં લે હવારમાં મેં આ કાકડી જોઈ હતી ને કઈક લઈ ગયો લાગે મારા જ ઘરમાં લઈ જાય એવું કરવાનું હવે લે જડ બાપા એકાલી તો જડ કાકડી એ બટો શું છે લે શું કરે સાયકલ કાકડી ગોતું શું હા અલ્યા તને પેલા જ કીધું તું અમે કાંઈ કરતું હા ઘર બનાવી દે સારું સંતર બંતર કરી નાખ માટીના ઘર હતા નિમત વેલા થયા તારે લે માટીનું સારું ઠંડુ રહે હા અલ્યા ઠંડુ રવામાં આમ જો તે બધું ટેમ્બો કરી નાખ્યો ટેમ્બો શી ખબર હા થઈ જઈને શું કરવાનું મારે એક તો હા આવાના અત્યારે યારા ચાંદરા બધું અંદર રહો બરોબર હવે એક તો ઓલો માદો પડીને રહ્યો હા અને તું અહીંયા જાસ્તે હમણાં માદો પડવાની ઈચ્છા શું તને કઈ કરશે તો માદું કોણ પડ્યું લ્યો આમ નથી કે ખબર જ નહીં અલ્યા આપણો ભાઈ મરવા પડ્યો છે પણ કોણ મરવા પડ્યું એ તો કે મકાલા લે ઓ મકાલા ઓ એટલે પડે ના હોય આઈ જાના એટલે મને નથી ખબર પણ મને ઓલા ચંપકલાલ આઈને કહી ગયા કે તમારો ભાઈ મરવા પડ્યો છે અને કે ઓલી જમીનની સહી કરવાની કે એટલે હાલ આપણે બે જવી ને કા આપડી પેલા ઓલા ભાઈઓ આવી જશે ને તો એમને સહી કરાયેલી છે ને આપડે ધોયા મૂળા જેવા થઈ જશે લે હા હાલ જમીન લઈ આવી હતી બસ જમીનની છે અત્યારે લગી જો ખબીર લેવાય જોતો એને મને ખબર જ નથી આ દાડામાં 3 આટા મારું છું અહીંયા કણ વાત કરે છે તે હારું હાલ હવે. હાલ લે બટુકલા હા હોય તો શું થયું તમને લામ ગળા યાર તાબુ આવશે એટલે આ પણ તેની આહી નીકળો તમને કહેવાય ને ફ્રે દવા બવા લઈ આવત પગલા પગલા સડા દે તું જાવ પણ મેં કીધું હાજો થઈ જઈશ બુડા બાય કેટલા પૈસા હતા હાથું ના થવાય એની માટે દવા લેવા જવું પડે એટલે પણ હાલવાનો વ્યાત જ નહીં થોડીક દવા લાવ્યો તો હું એવું હોવ તમે જાઓ તો કાળુલાલ દવા લઈ આવો રન પર ઓલા ચાય તો કરતો તો એ કરી લ્યો પેલા લાવો ઓલો હાલો હાથ બાર ની નકલ અને દસ્તાવેજ હાલો મારા કાગળ આલ્યો કાગળે ખડીક રત પેલા મકાલ લાવો ને એટલે એ બધું પછી રાખને પેલા દવા લઈ આય ને એવું હોવ પછી એ દવા લાવવાની મને કઈ ખબર એ નહીં એ ડોક્ટરે મને કાગળી લખ્યાલી હું થોડીક જ દવા લાવ્યો તો એવું હોવ લે આમાં વાંચ લેજે એવું હોવ હા તે હું લેતો હોવ હા તાલે કે હે ને આ કોઈ સેવ ના કરે દેતા મને કાઢવાની હજુ મારે છે મારે જમીન નહીં લેવાની હારું હારું તને કરી આલીશ ભાઈ બસ ધ્યાન રાખજો બેટો હારું ભૂલતો નહીં હા હારું ને મકાલાલ હા હા એવું છે જો તો ખરો છેલ્લી આંચ કે ઉપર હો અલ્યા તો સહી કરી દો એમ એટલે સાઈન પછી રાખને બુડા હા હારું તાણા હું જાઉં અહીંયા હું જાઉં પંખો બગડી ગયો છે પણ હમો નથી થતો મને લાગે છે બેરિંગ ચોટી ગઈ લાગે છે લાય ખોલવો તો દે એટલે પોપટલાલ હા શું આ બધું કરો છો તમે એટલે પંખો હમો કરવું પડ્યો એટલે આટલા બધા વ્યાજમાં પૈસા ફેરવો છો ને આવો ભંગાર જેવો પંખો તમે હમો કરો છો યાર એટલે આપડ્યો મજબૂરી છે મારી એવી કેવી વાળી તારી મજબૂરી છે એટલે આ બધા ડોશી પૈસા લઈ જાય વ્યાજવા આવે એ ડોશી બધા પૈસા લઈ જાય હોવ અને તમે શું કરો તાર કઈ નહીં ડોશી ને કહું તાણે મને આપા 25 રૂપિયા વાપરવા રોજના ભંગારીઓ થઈ જાય ભંગારીઓ થઈ જાય આ ભંગાર જેવો પંખો ફેરવ્યા વગર સાનો માનો હાલ હું હંગાત આવું અને નવો પંખો લઈ આલું હાલ પણ ડોશી પૈસા નથી આપતી ગાડી ડોશી ભલા પૈસા ના હાલતી હોય હું હાલ દે પૈસા પછી મને ફરીને પાછા હાલ દેજે તો હું તો વ્યાજ કરી લીધો એવું થાય મારે તો વ્યાજ નહીં કરવાનું એ બધું વ્યાજ બતાવવાના ધંધા બંધ કરે સાથે બાંધીને પૈસા કોઈ બાપોય નથી લઈ ગયો ને તુંય નહીં લઈ આ એ વાત સાચી વડીલ તારા એટલે આ વડીલ તમને કઈ ખબર છે લે ગામમાં શું હાલી રહ્યું છે લે અલ્યા બાપા જેટલી ધ્યાન રાખવી હવે તો હું થાકી ગયો છું એટલે ઓલા ત્રણ ભાઈઓ નહીં રહ્યા હો એમાં એક ભાઈ માદો પડ્યો હો
કોણ માંદો પડ્યો ઓલા મગાલાલ મગલાલ માંદાય પડે છેલ્લી હેન્ડની ઘડીમાં છે ના હોય ઓવા તો કહું હા બધા ભાઈઓને બોલાવીને લાવ્યો છું અહીંયા અને તમે હાલો હું આવું એમ ને ઓવા અને ભાઈઓ તો મારા બધા જેવા છે ભૂલ્યો કેવા આટલા 15 દાડે હે માદો પડ્યો ને ઓહો. તો એકે આંટો મારવા નહીં ગયો લ્યો 15 દાડાથી માંદો છો ઓ આ તો એમના ઘર બાજુ નીકળ્યો ને તે ખબર લેતો ગયો 15 દાડાથી માંદો મને કોઈ કીધું નહીં ને કે હું ખબર લઈ આવું હારું હાલો હાલો તમે અહીંયા હવે છેલ્લી હેન્ડની ઘડીમાં છો એવું ને ઓ મને કે બધાને બોલાવતા હો આવો પછી તમે સારું તો હાલો હાલો તો ખબર લેતા હોય તો પંખો મેલ પૂરો ઓ લે મારે કરવો પડશે પંખો. અલ્યા બુડા કાયમ આવો ને આવો ત્રિયો લે વડીલ હા મારા પૈસા બાકી છે મગાલાલ જોડે. એવું હોવે તે પૈસા બાકી શું છે તારા તો હું ચોપડો લઈ લો હોટલ મારે લેવો પડશે મરી જશે તો ભાઈ કોણ આપશે મને? અલ્યા લ્યો ચંપકલા લ્યો લ્યો આવો ને આવો સાવ લ્યો કયો લ્યો પણ તમે કઈ કહેતા જ નહીં ભળ્યો શું કરવાનું તમે વડીલ છો ને યાર તમે આપી દેશો તો એટલે આ પોપટલાલ ગામનો એક સદસ્ય ઓછો થઈ જાય અને તમે પૈસા વાળે રો છો લ્યો તો તમે આપી દેશો તારા? એટલે એના બે ભર્યું નથી અલ્યા એને 5 વીઘા જમીન છે તને 1 વીઘો લખેલ છું પણ શું નરો પૈસા પૈસા કરે તો વાંધો નહીં વડીલ. હા એમ તો પછી હું ખબર લઈ આવી ફટાફટ હાલ પણ મારા જવાનું બહાર ભૂડ્યો. કશો વાંધો નહીં બાપા ભંગાડિયા રહો ને પંખામાં કરો એવું ના ગામમાં તો કરશો. કઈ ખબર જ ના હાલ હોય. ચંપકલાલ હું આવું હાલો, હાલો, હાલો. ફટાફટ હાલ. લે આ ચંપકલાલ શું વડીલ નરા મસન ને એવું આય છે પછી માંદા જ પડે ને આવડા વાત સાચી હે પણ શું કરું એટલે મગલાલ હા વળી તમનું હારું છે ને આ એવું બધું છે સારું રાશી બેહો. ના ના બેહું નથી મારે અરે બેહો નહીં યાર તમે યાર. એટલે બેહું નથી તમે હારા છો ને હા હા રાશી. આવો વળે તમનું કાળુલાલ હારું છો ને હા હારું છે જો આ દવા લેવા જતો એવું હો દવા લેવા જતી ને જો મગલાલ આ બધી દવા હા ઉધરાની બાટલી ને બધી બરોબર એટલે આ પીજો ટાઈમે ટાઈમે ઉભો થાવ નકર હુઈ રો પે માદા થાનું હતું છેલ્લા દાડે બીમાર હો એટલે 15-16 દાડા થયા. 15 દાડે બીમાર છું તો કીધું નથી એમને એટલે પણ આ હાલતમાં ક્યાં કેમ આવું યાર. એવું ઓહો. અત્યારે તો હારું હે ને હા તાર તો સારું હો. અને વડીલ હા કોઈ ચમ ના કે માદો હોય પછી કોઈ બોલાવા આવો બિચારા આ તો હું નીકળો ને આંકા તે મને ખબર પડી કે એમના ભયો કોઈ ખબર લેવા આવતા નહીં હા એટલે મેં આ બધાને લાલચ આપી કેવી? કેવી? જમીનના દસ્તાવેજ કરવાનો ને છેલ્લી એન્ડમાં છે આઈ હમ. એટલે લાલચ આપીને એટલે આ બે ભયો આયા હા હા એટલે અત્યારે લગી કોઈ તમને ખબર લેવા જ ના હે એમ ને કોઈને હા એકેય ડોકાણા નથી. એટલે તારી હાય હાય મને ખબર જ નહીં લ્યો એટલે આ મારી મોટર ચાલુ છે જો હું બેંક કરતો રહો ક્યાં નાઠો ઉભો રહો એટલે મારી મોટર ચાલુ હોય. ભલા મોટર ચાલુ હોય આ દસ્તાવેજ નું કીધું અને અત્યારે તારી મોટર ચાલુ થઈ જાય ને પાણી કાઢું છે એટલે મારે જવું પડશે સાચું આવો ને વડીલ એટલે બધાય નાહી જાય હા હા નરું લેવા ખાવાનું ભયનું ના રાખશો શાંતિથી એને જીવવા દો શાંતિ જીવવા દો એટલે પછી અમે લેવા ખાવાનું છે નકર આ દવા જ ના લાવીને જો લેવા ખાવું હોય તો તો એક વાત કરું વડીલ તમને તમે બેઠા હો ઊભા હો એમ કહું 15 દાડે હે માદો છે તો આટો ફેરો તો મારવો પડે હું એમ કહેવા માંગુ અંદર બીજું કંઈ. દાડાથી આ ભાઈ બીમાર છે તો આટો ફેરો તમારે મારો જોઈએ કે ના મારો જોઈએ એટલે હું હલા ફરવા ના આવી જતો ક્યાં આવું કયો હાલો લ્યો કયો લે ફરવા ના આવી જતો તે રીત મને ભેગો થયો તો ક્યાં ફરવા ના આવી જતો મેં ફોન કર્યો પણ ઉપાડ્યા જ નહીં એકેય. લ્યો ફોન કર્યો તો ઉપાડો જોઈએ કે ના ઉપાડો જોઈએ પણ કોણ ઉપાડે એટલે કોઈ ઉપાડે નહીં એટલે સના હવે બંધ થાવ એ બધી વાત છોડો તમે મારો કહેવાનો મતલબ એવો છે આ તો આ ભાઈ છે કાલ મારો ભાઈ હોય કાલ ચંપકલાલ નો ભાઈ હોય એટલે છે ને ભાઈઓની સેવા કરવાનું રાખો આવું ના કરશો નરું લેવા ખાવાનું ના રાખશો હું કઉ છું ઉવ્વ, વાત સાચી છે ભાઈઓની સેવા કરવાની રાખો અને અમારો આ વિડીયો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જય રામ આપી.